વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા મિત્રો? તમારી સમાજની નવી ચોપડી આવી ગઈ છે. આઈ હોપ કે હમણાં સુધી તો તમે બધાએ લઈ જ લીધી હશે. તો આજે આપણે પહેલો પાર્ટ તમારો પતાવી દીધો છે. આપણે જેમાં પહેલા પાર્ટમાં શું શું હતું? પહેલાં તો જળમાર્ગનું આપેલું હતું, પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો, ફ્રેન્ચો વિશે જોયું. ત્યાર પછી આપણે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ જોયું, મૈસૂર વિગ્રહ, મરાઠા યુદ્ધ, પછી અંગ્રેજ લોકો શાસન કઈ રીતે કરવા તેમાં એમનું માળખું શું હતું, સેવાઓ, લશ્કર, પોલીસ, ન્યાયતંત્ર, આ બધા જ વિશે આપણે અભ્યાસ કર્યો પહેલા પાઠમાં. હવે આપણે જોઈશું બીજો પાઠ, ભારતમાં બ્રિટિશ શાસન 1757 થી 1857, 100 વર્ષનું શાસન. કોનું? બ્રિટિશ એટલે કે અંગ્રેજોનું શાસન. બરાબર, તે આપણે જોઈશું. તો આપણે આ પાઠ શરૂ કરીએ. જો આ તમારી નવી ટેક્સ્ટબુકનો ફ્રન્ટ પેજ છે, જે આ પ્રમાણેની છે. તમારે આ જ બુક હવે લેવાની છે. ઓકે, ભારતમાં બ્રિટિશ શાસન, પેજ નંબર અને 7 ઉપર આપેલું છે. પ્લાસીના યુદ્ધ પછી આપણે જોયું, પ્લાસીનું યુદ્ધ થયેલું તે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. આપણને ખબર જ છે કે કર મુક્ત વેપાર કરવાની જે પરવાનગી આપેલી હતી તે મીર જાફર એટલે સિરાજુદ્દૌલાએ એના સામે વાંધો ઉઠાવેલો, એટલે જ પ્લાસીનું યુદ્ધ થયેલું. તો મીર કાસિમને બી એ જ પ્રોબ્લેમ હતી કે આ લોકો કરમુક્ત વેપાર કરી શકે નહીં, અંગ્રેજોએ કર તો ભરવાનો જ. તે અંગ્રેજોને વાંકવું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું અને બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, એટલે અંગ્રેજો જીતી ગયા. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ કરી એટલે કે કોઈક આપણે સમાધાન કરીએ ને કોઈની સાથે, કે ચાલ તારું બીની મારું બી. અંગ્રેજો એવું કે ચાલો તમારું બીની અમારું બીની, આમ એવી રીતે સંધિ કરી. કોની સાથે? ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. અવધના નવાબે અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. એટલે તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. બરાબર, એટલે કંપનીએ કીધું કે અમે તમને 26 લાખ રૂપિયા આપીશું વાર્ષિક, વર્ષે દર વર્ષે 26 લાખ રૂપિયા આપીશું. તેના બદલામાં જે બંગાળ, બિહાર અને ઓડિશા છે તેની સત્તા તમારે આપવાની. 12 ઓગસ્ટ 1765 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. અંડરલાઇન કરજો, અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? 12 ઓગસ્ટ 1765. ઓકે મિત્રો, જો નીચે કોર્નવોલિસનો ફોટો આપેલો છે. આપણે આગળના પાઠમાં જોયું હતું કે કોર્નવોલિસ કોણ છે? તો કોર્નવોલિસ એ ગવર્નર જનરલ, એ જેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી હતી. આ નીચે અંગ્રેજનો ફોટો છે કોર્નવોલિસનો. પછી આપણે જોઈશું કાયમી જમાબંધી, અંગ્રેજોની પહેલી કૂટનીતિ. એમણે જે રાજકીય સત્તા એટલે કે ભારતમાં પણ રાજા બનવાનું શરૂ કર્યું. તેમાં શું કર્યું? તો પહેલું આવે છે કાયમી જમાબંધી. તો કાયમી જમાબંધી શું છે તે જોઈશું. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો, આપણને ખબર જ છે. ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. અંડરલાઇન કરજો, ક્યારે? ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. જમીનદાર, જે લોકોની જમીન છે તેમને એમનો હક આપવામાં આવ્યો. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું. જેની જમીન છે તેણે કેવી રીતે કામ કરવાનું? એક સરકારનો એજન્ટ છે, એક સરકારનો કર્મચારી, એ રીતે કામ કરવાનું. હવે જમીનદારની તો પોતાની જમીન છે, તો એ કેમ સરકારી કર્મચારી તરીકે કામ કરે? તો જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો. એટલે કે જમીનદારો એ જમીનમાંથી જે વસ્તુ કમાય, જમીનના જેટલા બી પૈસા, એ જમીન જેટલા પૈસાની હોય, જેટલા રૂપિયાની એ જમીન હોય, તેના ટોટલ 10 ભાગ કરવાના. એ 10 ભાગમાંથી 9 ભાગ તો એણે સરકારને આપવાના અને ફક્ત એક જ ભાગ એણે પોતાની પાસે રાખવાનો. એટલે જમીનદારોનું આ રીતે ખૂબ શોષણ કરતા અંગ્રેજો.
આ પદ્ધતિમાં ખેડૂતોનું ખૂબ શોષણ થતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. બરાબર. જમીનદાર તેના ઉપર જુલ્મ કરીને પણ મહેસૂલ તો વસૂલ કરતો જ. જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી જ પડતી. 9 ભાગ, પોતાના જમીનના 9 ભાગ એણે સરકારને જમા કરાવવાના. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનો મહેસૂલ આપવું પણ પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ જતી, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. જુઓ, જે લોકો મહેસૂલ ન ભરી શકતા તે લોકો પાસેથી અંગ્રેજો જમીન લઈ લેતા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. આપણો ભારત દેશ તો કૃષિ પ્રધાન દેશ હતો અને અંગ્રેજોને તો એમાં જરાક પણ રસ હતો નહીં. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કેવું બન્યું? કંગાળ બન્યું. બંગાળમાં સૌથી વધારે અન્ન ઉગતું હતું, તો આ સરકારને એમાં કોઈ રસ હતો નહીં. તેથી શું થઈ ગયું? અન્ન ભંડાર તરીકે જે બંગાળ ઓળખાતું હતું તે કેવું બની ગયું? કંગાળ બની ગયું. તો આ હતી જમીનદારી, કે અંગ્રેજો જમીનદારો પર જે હતું તે કેટલું શોષણ કરતા. જમીનદારને પોતાનો 9 ભાગ તો સરકારને આપવા પડતા, ફક્ત 1% જેમણે પોતાની પાસે રાખવાનું. હવે આપણે જોઈશું, પહેલું આપણે જમીનદારી પદ્ધતિ જોઈ, કાયમી જમાબંધી પદ્ધતિ. હવે આપણે જોઈશું રૈયતવાડી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. અંડરલાઈન કરજો. રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો, જો એમનો ફોટો જોવા બાજુમાં આપેલા છે. ને આગળ જે કાયમી જમાબંધી હતી તે કોણે દાખલ કરેલી? કોર્નવોલિસે. ખાસ યાદ રાખજો કઈ પદ્ધતિ કોણે દાખલ કરેલી. કાયમી જમાબંધી કોર્નવોલિસ. કાયમી ક પરથી કોર્નવોલિસ, એવી રીતે યાદ રાખી રાખવાનો. પછી રૈયતવાડી પદ્ધતિમાં હતો થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જ જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. બરાબર. જે લોકો જમીન ખેડે તે જ જમીનનો માલિક. જે લોકોની અમુક લોકો કેવા હોય કે એમની જમીન હોય પરંતુ એ ખેડવા માટે બીજાને આપે, પોતે પોતાની જમીનને ખેડે નહીં. એટલે એના જે પૈસા હોય તે બધા તો એ જેની જમીન હોય તે જ લઈ લે અને જમીન જે ખેડે છે તેને ફક્ત એક સેલેરી આપે. તો એવું હતું. ત્યારે આ અંગ્રેજોએ શું કર્યું? આ રૈયતવાડી પદ્ધતિમાં જે ખેડે તેની જ જમીન. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આપણે આગળ જોયું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો હતો નહીં. તેના કારણો આ મુજબ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ. લોકો જે જમીન ખરીદતા ન હતા તેનું શું કારણ હતું? કે જમીનનું વધારે પડતું મહેસૂલ હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક પણ ધરાવતી હતી. સરકાર ગમે ત્યારે વધારો કરે. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીન મહેસૂલ તો આપવું જ પડતું. બરાબર. એટલે કે કોઈ પણ ખૂબ રેલ આવી ગઈ હોય કે પાકનો નાશ થયો હોય તો પણ જમીન મહેસૂલ તો આપવું જ પડતું. આ બધા કારણોથી આ પદ્ધતિ નિષ્ફળ ગઈ. હવે જોઈશું આપણે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. અંડરલાઈન કરજો. ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ, અંડરલાઈન કરજો, કોણે? હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો. એટલે કે બ્રિટિશ લોકો ગામને શું કહેતા? મહાલ. મહાલનું એક ગ્રામ અથવા ગ્રામનો સમૂહ. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈને મહેસૂલ નક્કી કરવામાં આવતું. પહેલાં જો ઉપરની બે પદ્ધતિમાં કેવું હતું કે સરકાર ગમે તે ઈચ્છે તે મહેસૂલ રાખી શકે, પરંતુ મહાલવારી પદ્ધતિમાં કેવું? પહેલાં એ ગામના જોતા કે ગામમાં કેટલું અનાજ ઉગે છે, શું થાય છે, અને એ બધાના હિસાબે તે મહેસૂલ નક્કી થતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. બરાબર. એટલે આમાં આ થોડુંક રાહતવાળું હતું કે ગામના લોકોથી જેટલું પાક ઉગે તે હિસાબે દર વખતે અલગ અલગ મહેસૂલ ભરવાનું હતું.
જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. એટલે જે જમીન પ્રથા ખૂબ જૂનવાણીથી આપણા ભારતમાં ચાલી આવતી હતી તેમાં અંગ્રેજોએ ફેરફાર કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. અંગ્રેજોએ બધું જ બરબાદ કરી નાખ્યું. ખેતી હોય કે જમીન હોય બધું જ અંગ્રેજોએ પોતાના કબજામાં લઈ લીધું. હવે આપણે જોઈશું, આગળ વધશું, ખેતીની સ્થિતિ. આપણે જોયું કે અંગ્રેજોને ખેતીમાં કોઈ રસ હતો નહીં. તો પણ આપણે જોઈએ, જુઓ બાજુમાં એક ફોટો આપેલો છે. શેનો ફોટો છે? બંગાળમાં ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય. ગામડાઓમાં જે બજાર હોય છે તેનું એક દ્રશ્ય આપેલું છે. બધી જો લાઈનોમાં બધી દુકાનો છે, બધા ખરીદી કરે છે એ ટાઈપનું. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આપણે આગળ જોયું કે બંગાળમાં દીવાની સત્તાઓ મેળવી શરત કરેલી હતી. આપણે ક્યાં જોયું? આગળ જ પહેલાં જ આજે શરૂઆતમાં જ મેં તમને કીધું કે શું કીધું? પેલા મુગલ બાદશાહને 26 લાખ રૂપિયા આપવાના. તેના બદલામાં અંગ્રેજોને તેમણે અંગ્રેજો દર વર્ષે મુગલ બાદશાહ શાહ આલમને 26 લાખ રૂપિયા આપે. એના બદલામાં મુગલ બાદશાહે અંગ્રેજોને આ બંગાળની દીવાની સત્તા આપવાની. તો એ દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મેઇન ઉદ્દેશ શું હતો? કે યુરોપમાં જે વસ્તુની માંગ વધે છે તે વસ્તુ ભારતમાંથી લઈ જવાનું. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી, કારણ કે તે વસ્તુ ત્યાં વધારે મળતી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે કે ફક્ત એ જ એ વસ્તુનું વેચાણ કે ખરીદી કરી શકે. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. એટલે ઇંગ્લેન્ડમાં ભારતમાંથી જે બધી વસ્તુઓ જતી તેમાં કઈ પેદાશો મુખ્ય હતી? ખેત પેદાશો. કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો, ખેતી પ્રધાન દેશ. એટલે ભારતમાં ખેતી વધારે થતી અને ઇંગ્લેન્ડમાં એટલી થતી નહીં. તેથી ખેત પેદાશો અહીંયાથી ત્યાં મોકલવી પડતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવાનો પ્રયાસ કર્યો. ખેતીનું શું કર્યું? પોતાની મરજી મુજબ વેપાર કરવા લાગ્યા. આ પાકોમાં મુખ્યત્વે, ખાસ અંડરલાઈન કરજો કે કયા પાકો? આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ અને અફીણ અને મરીનો સમાવેશ થાય છે. જુઓ, ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી એનો સમાવેશ થાય છે. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ હશે હવે તે જોઈએ. હવે આ જે 5 પાકો છે, ગળી, કપાસ, રેશમ, અફીણ અને મરી, તો તે લોકોની કેવી પરિસ્થિતિ થઈ, તે આ બધા પાકોની કેવી પરિસ્થિતિ થઈ વેપારીકરણ થતાં તે આપણે જોઈએ. પહેલું આપણે જોઈશું રેશમ, કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી મળતું. ક્યાંથી મળતું? અંડરલાઈન કરજો, સ્પેન અને ઇટાલીમાંથી. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. ભારતમાંથી તો એ લોકોને મફત જ મળતું, બરાબર, કારણ કે બંગાળમાં સત્તા જ એમની હતી. એટલે એમણે સૌ પ્રથમ કેટલા હોશિયાર જોયા ને તમે લોકોએ? સ્પેન અને ઇટલીમાંથી એ લોકોને રેશમ લેવું પડતું પોતાને પૈસા આપીને. ઇંગ્લેન્ડના લોકો સ્પેન અને ઇટલીવાળાને પૈસા આપતા, જ્યારે ભારતમાં તો એમનું જ બંગાળમાં શાસન હતું એટલે એમને કોઈ પૈસા આપવા પડતા નહીં. એટલે એ લોકોએ શું કર્યું? બંગાળમાં રેશમ હાથ પર લઈ લીધું. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. જેના આ ભારતમાંથી જે રેશમ થતું તેના ઉપર જે ભારતવાસીઓનો હક હતો તેના બદલે અંગ્રેજોએ એના ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. તો હવે આપણે જોઈશું ગળીની શું હાલત થઈ. જો આ યાદ રાખજો કે 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી. હવે ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. ગળી એટલે કે જેનાથી આપણે આપણા કપડાઓને કલર કરીએ છીએ તેને ગળી કહેવાય. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે.
તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો, એટલે કે ભારતની ગળી ખૂબ ફેમસ હતી. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો હતો નહીં. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. જો ગળીનો ઉપયોગ શેમાં થતો? સુતરાઉ કાપડને રંગવામાં થતો. અંડરલાઈન કરજો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા. જુઓ, આપણે જોયું કાચું રેશમ તેઓ સ્પેન અને ઇટાલીમાંથી મેળવતા, જ્યારે એ લોકો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ પણ વધવા લાગી હતી. એટલે કેરેબિયન દેશોમાં જે ગળી એ મળતું હતું તે પણ હવે મળતું હતું નહીં. તેથી ભારતના જે રાજ્યો છે ભારતની માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. એટલે જે જગ્યાએ ગળી વધારે મળતી હતી ત્યાં અંગ્રેજોએ પોતાનો વસવાટ ચાલુ કરી દીધો. ભારતમાં ગળીના ઉત્પાદનની 2 પ્રથા હતી. અંડરલાઈન કરજો. નીજ અને રૈયતી. ગળીના ઉત્પાદનની કેટલી પ્રથા હતી? 2. નીજ અને રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. જો નીજ પ્રથામાં છે ને બધું ખેડૂત જાતે કરતો, બધું જ હળ, બળદ બધાનો ઉપયોગ કરીને ખેતી કરતો અને પોતે જ કારખાનામાં પહોંચાડતો. જ્યારે રૈયતી પ્રથામાં શું કરતો? ખેડૂત પોતાની જમીન પર જ ગળીનું વાવેતર કરીને કારખાનેદારને વેચતો. પેલામાં શું હતું? નીજ પ્રથામાં ઉત્પાદકો શું કરતા? ખેડૂતોને કામે રાખતા અને તેમની પાસે ગળીનું ઉત્પાદન કરાવતા. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જ જમીન પર ગળીનું ઉત્પાદન કરતા. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. એટલે કારખાનેદાર જે હોય તે ખેડૂતને પૈસા આપતો, લોન આપતો. મોટાભાગનું ઉત્પાદન આ પ્રથાથી જ થતું. કઈ પ્રથાથી? તો રૈયતી પ્રથાથી. અંડરલાઈન કરજો કે મોટાભાગનું જે ઉત્પાદન હતું તે રૈયતી પ્રથાથી જ થતું. કારણ કે ગળીના ઉત્પાદકોનો એ વધુ લાભદાયક હતું. એ લોકોને કારખાનેદારને વેચતા એટલે એ લોકોને વધારે પૈસા મળતા. જુઓ ઉપર જે પહેલું ચિત્ર છે જે ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય છે. આગળ જો એક બળદ જાય છે અને કારખાનામાં જાય છે, અને બીજું છે જે ગળીના ખેતર પાસે જ કારખાનાનું એક દ્રશ્ય છે. આ સાઈડ ખેતર છે ને એની સામે જ કારખાનું છે. હવે આપણે આગળ જોઈશું. એક તો તેનો ભાવ નીચા બાંધવામાં આવતા, એટલે ગળીનો ભાવ નીચો રાખવામાં આવતો અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો. અંગ્રેજોનો બહુ જ જુલમ હતો અને તેના પાકનો નાશ પણ કરી દેવામાં આવતો. એક તો એ લોકો પૈસા બી નહીં આપે, પછી આપણે વાવેતર પણ નહીં કરવા દે. આપણે વાવેતર કરવાની ના પાડી દઈએ તો એ આપણને મારે, આપણા ઉપર જુલમ કરે અને ઇવન આપણા પાકને પણ સળગાવી દે. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. એટલે ખેડૂતોને દબાવીને રાખવા માટે કે ખેડૂતો ગળીનું ઉત્પાદન કરે આ માટે તેના ઉપર ઘણી બધી ગેરરીતિઓ આચરતા અંગ્રેજો. ખોટી રીતે તે લોકોને ફસાવતા. ખોટા હિસાબો રાખતા. જુઓ, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. જુઓ, કંપનીના શાસકો એટલે કે અંગ્રેજો અને જે ગળીના ઉત્પાદકો હતા તે એકબીજા સાથે મળેલા હતા અને બંને સાથે મળીને ખેડૂતો પર જુલમ કરતા. એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી હતી નહીં, કારણ કે બધા એકબીજા સાથે મળેલા હતા. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં એટલે 1 વર્ષ દરમિયાન વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. અંડરલાઈન કરજો કે આ અસંતોષના કારણે ક્યારે રમખાણો થયા? ગળીના રમખાણો ક્યારે થયા? 1859-60 સુધીમાં ગળીના રમખાણો થયા. તો મિત્રો આજે આપણે આટલું જ જોઈશું. જુઓ, આજે આપણે શું જોયું? કાયમી જમાબંધી જોઈ, રૈયતવારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ, ખેતીની પરિસ્થિતિ એમાં કાચું રેશમ અને ગળી વિશે આપણે અભ્યાસ કર્યો. આગળનો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.